ચિંકી, પુન્ટુન કિડ્સ ગેમ્સ હવે લોન્ચ થઈ ગયું છે. વાવ, મારે પણ રમવું છે હમણાં જ. જલ્દી પ્લે સ્ટોર પર જાઓ અને પુન્ટુન કિડ્સ ગેમ્સ ડાઉનલોડ કરો. હું પણ ડાઉનલોડ કરું છું. તમે પણ જલ્દી ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. નવી છત્રી. ગટ્ટુ ચિંકી મમ્મી સાથે શોપિંગ પર જવા માટે ઘણા એક્સાઇટેડ હતા. બંને તૈયાર થઈને દરવાજા પાસે ઊભા હતા. મમ્મી જલ્દી આવો ને, મોડું થાય છે. હું અને ચિંકી ક્યારના તૈયાર છે. અરે હા ગટ્ટુ, 2 મિનિટ તો ઊભો રહે. મને બધા કપડાં અંદર તો મૂકી દેવા દે. બહાર વરસાદ ક્યારે પણ પડી શકે છે. આપણે કપડાં અંદર જ સૂકવવા પડશે. સારું મમ્મી, ઊભા રહો. હું અને ચિંકી પણ તમારી મદદ કરીએ. પછી બંને જણા મમ્મીની સાથે કપડાં અંદર સુકાવા લાગે છે. મમ્મી, આ કપડાં સુકવવાનું સ્ટેન્ડ પણ બહુ જૂનું થઈ ગયું છે ને? હા ચિંકી, આપણે જઈએ છીએ ને શોપિંગ માટે, તો નવું સ્ટેન્ડ પણ લેતા આવીશું. કેટલી મજા આવશે ને ગટ્ટુ. આપણે વરસાદ માટે શોપિંગ કરવા જઈએ છીએ. હું તો બહુ જ એક્સાઇટેડ છું. હા ચિંકી, હું તો મારા માટે બ્રાઉન કલરના રેઇન બૂટ્સ લઈશ. અને હું એક બહુ જ સુંદર રેઇનકોટ લઈશ. ઓહો, મારાથી તો રાહ જ નથી જોવાતી. મમ્મી ચલો ને. હા આવી ગઈ. ચલો, પણ પહેલા પોતપોતાના માટે અમ્બ્રેલા તો લઈ લો. વરસાદનું કોઈ ઠેકાણું નથી, ક્યારે પણ આવી શકે. ઓકે મમ્મી. પછી ગટ્ટુ ચિંકી મમ્મીની સાથે શોપિંગ કરવા નીકળી પડે છે. ત્યાં જ રીમઝીમ વરસાદ પડે છે. ગટ્ટુ ચિંકી પાસે એક જ છત્રી હતી, જે તેઓ શેર કરીને ચાલતા હતા. અરે મમ્મી, રસ્તામાં કેટલું બધું પાણી ભરાઈ ગયું છે. હા ગટ્ટુ, અહીંયા ખાડા છે એટલે તેમાં વરસાદનું પાણી ભરાઈ ગયું છે. ચાલો આપણે બીજા રસ્તે જઈએ. પછી ગટ્ટુ ચિંકી મમ્મીની સાથે બીજા રસ્તે જવા લાગે છે. તેઓ દુકાને પહોંચવાના જ હતા કે એક જોરદાર પવન આવ્યો. અરે ગટ્ટુ ચિંકી, જરા સંભાળીને. તે પવનથી મમ્મી અને ગટ્ટુ ચિંકીની છત્રી ઊંધી થઈ જાય છે અને તૂટી જાય છે. અરે આ શું થયું મમ્મી? આપણી છત્રીઓ તો તૂટી ગઈ. હવે આપણે શું કરીશું? ઓહો, આ તો ગડબડ થઈ ગઈ બાળકો. ચાલો જલ્દી શોપમાં જઈએ, નહીં તો વરસાદ પડશે તો આપણે બધા પલળી જઈશું. ગટ્ટુ ચિંકી અને મમ્મી જલ્દીથી દુકાને પહોંચી જાય છે. ત્યાં વરસાદની વસ્તુઓ હતી. ઘણી બધી છત્રીઓ, રેઇનકોટ અને જાતના રેઇન બૂટ્સ. આવો મેડમ, ઘણા વખતે આવ્યા તમે. હાજી, વરસાદ માટે બાળકોની શોપિંગ કરવી હતી એટલે આવી છું. ત્યાં જ અંકલની નજર મમ્મી અને ગટ્ટુ ચિંકીની તૂટેલી છત્રી પર જાય છે. અરે આ શું થયું? તમારી છત્રી તૂટી કેવી રીતે ગઈ? ઓહો, અરે હા, આ અમ્બ્રેલા પણ તૂટી ગઈ છે. અરે બહાર હવા એટલી જોરથી ફૂંકાઈને કે તે જાતે જ તૂટી ગઈ. તમે મને નવી અમ્બ્રેલા જ બતાવી દો. કંઈ વાંધો નહીં, સારું કહો, તમારે કેવી છત્રી જોઈએ? મમ્મી, મને અને ચિંકીને તમે જુદી જુદી છત્રીઓ અપાવી દો ને. અમે એક છત્રી શેર કરીએ છીએ ને તો પલળી જઈએ છે. હા ગટ્ટુ, તો કહો તમને કેવી અમ્બ્રેલા જોઈએ. તમે અંકલને કહી દો, અંકલ તમને આપી દેશે. મારે તો કાર્ટૂનના ચિત્રોવાળી છત્રી જોઈએ. અને મારા અમ્બ્રેલામાં કંઈ જ ના બનેલું હોવું જોઈએ. ફક્ત તે ખૂબ સુંદર કલરનું હોય. સારું બાળકો, ઊભા રહો, હમણાં જ તમારી છત્રીઓ લાવું છું. અને મારા માટે એક પ્લેન બ્લેક અમ્બ્રેલા. જી મેડમ, હમણાં લાવ્યો. થોડીવારમાં અંકલ ગટ્ટુ ચિંકી અને મમ્મીએ બતાવેલી છત્રીઓ લઈ આવે છે. અરે વાહ, આ તો બિલકુલ એવી છે જેવી મારે જોઈતી હતી. થેન્ક યુ અંકલ. હા, અને મારું અમ્બ્રેલા પણ બહુ જ સુંદર છે. કેટલું સુંદર બ્રાઇટ ઓરેન્જ કલર છે. હા બાળકો, અને આ છત્રીની બીજી એક ક્વોલિટી છે, જે તમારી તૂટેલી છત્રીની જેમ વાંકી નહીં થાય. આ સ્ટ્રોંગ મટીરિયલથી બની છે. અરે વાહ, આ તો ખરેખર ખૂબ સારી વાત છે અંકલ. ચાલો બાળકો, હવે બંનેને પોતાની મનપસંદ અમ્બ્રેલા મળી ગઈ ને. હવે પોતાના માટે રેઇનકોટ્સ અને રેઇન બૂટ્સ પણ પસંદ કરી લો. પછી આપણે ઘરે જઈએ. ઓકે મમ્મી. પછી ગટ્ટુ ચિંકી દુકાનમાં રહેલા રેઇનકોટ અને રેઇન બૂટ જુએ છે. તેમને બધી વસ્તુઓ ખૂબ જ ગમે છે અને નક્કી કરી શકતા નહોતા કે કઈ વસ્તુ લઈએ. છેલ્લે બંને તેઓ પોતાના માટે વસ્તુઓ પસંદ કરે છે. આલો, આ બધો સામાન પેક કરી આપો. અરે મમ્મી, અમ્બ્રેલા પેક ના કરાવતા. હમણાં આપણે ઘરે જતી વખતે તેને યુઝ કરવાનું છે. અરે ચિંકી, સારું યાદ કરાવ્યું તે. લાવો તે અમ્બ્રેલા અમને આપી દો. પછી શું હતું? ગટ્ટુ ચિંકી પોતાની વરસાદની શોપિંગ કરીને મમ્મી સાથે ઘરે જઈ રહ્યા હતા. બંને બાળકોએ પોતાના હાથમાં પોતાની છત્રીઓ પકડી હતી. શું ગટ્ટુ ચિંકી, હમણાં તો વરસાદ પણ નથી પડી રહ્યો, તો તમે અમ્બ્રેલા કેમ ખોલીને રાખી છે? શું કરીએ મમ્મી, અમે અમારા નવા
હતા કે અમે વરસાદનો વેટ જ ના કરી શક્યા. ચિંકીની આ વાત પર મમ્મી અને ગટ્ટુ બંને હસવા લાગે છે. ઠીક છે ચિંકી. બાળકો, તમે લોકો મકાઈ ડોડો ખાશો? શું ખબર કે તમે મકાઈ ડોડો ખાઓ ત્યાં સુધી વરસાદ પણ આવી જાય? અરે વાહ, આ તો બહુ સારી વાત છે મમ્મી. ચલો મકાઈ ડોડો ખાઈએ. પછી ત્રણે જણા એક સાથે મકાઈ ડોડો ખાવા લાગે છે. જેવો મકાઈ ડોડો પતે છે, વરસાદ શરૂ થાય છે. વરસાદ જોઈને ગટ્ટુ ચિંકી ઘણા ખુશ થાય છે અને પોતાની નવી છત્રીની સાથે વરસાદમાં ઘરે જાય છે.